गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। श्रीमद् भगवत गीतानी अंदर 16मा अध्यायनी अंदर 21मा श्लोकनी अंदर श्री कृष्ण भगवान अर्जुन ने कहे छे कि त्रिविधम नरकेश्यदम द्वारम नाशनमात्मनः काम क्रोधस तथा लोभस तथा देवत्रम त्यजते। के काम के क्रोध के लोभ आ त्रण रानी नरकना द्वार छे અને તેથી મનુષ્યો તેને એનો ત્યાગ કરવો જોઈએ। અને જો સત્સંગની અંદર કે જે કોઈ વ્યક્તિ એક સામાજિક જીવન જીવે છે તો તેની અંદર પોતે લોભ વૃત્તિથી કપટ કરે છે તો આ કપટનું ફળ એ નરકનું દ્વાર જ છે। અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જણાવે છે। આ એક શ્રીમદ ભગવદ્ ગીતા નહીં પરંતુ શ્રીમદ ભાગવતની અંદર પણ આ જ વાત કરવામાં આવેલી છે કે વ્યક્તિ ધર્મના નામે જો લોકોનો જો વિશ્વાસ જ્યારે ભંગ કરે ને ત્યારે આ લોક કે પરલોક આ બંનેમાં મોટું દુઃખ પામે છે। તો આજે આપણે એક એવા ભક્તની વાત કરવી છે। હવે આપણને પ્રશ્ન થાય કે એ લોભ વૃત્તિ કપટ કર્યું હોય તોય ભક્ત, પરંતુ આજે આપણે જેમનું આખ્યાન સાંભળવાનું છે ને એમને લોભ વૃત્તિથી કપટ તો કરેલું પણ મહારાજે એ ભૂત જે થયેલા તો એનો મોક્ષ પણ કરેલો, એટલે અક્ષરધામમાં પણ તેઓને પ્રસ્થાપિત કરેલા હતા। એટલે કાંઈ સામાન્ય પણ હા, આજે આપણે જે વાત સમજવા જઈ રહ્યા છીએ એ વાત આમ અઘરી છે પરંતુ સમજવા જેવી છે। એક સમજણ ખાતર આ વાતને હું તમારી સમક્ષ એક રજૂ કરું છું। અને અમદાવાદના તે બાપુભાઈ એ નાગર પોતે વ્યક્તિ, હવે પોતે વિસનગરા નાગર બ્રાહ્મણ, આમ વ્યવહાર કુશળી હતા, અમદાવાદમાં પોતે રહેતા। હવે શ્રીજી મહારાજે જ્યારે ડભાણની અંદર જ્યારે ભાદરાના મૂળજી શર્માને દીક્ષા આપવા માટે 18 દિવસનો ત્યારે શ્રીજી મહારાજે એ મહાવિષ્ણુ યાગ કરેલો અને સંવંત 1866 એ પોષ માસની અંદર કરેલો હતો। અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની પણ ઓળખાણ એ શ્રીજી મહારાજે ત્યારે એ કરેલી। હવે શ્રીજી મહારાજે જે યજ્ઞો કરતા ને એના બધાય ખર્ચનું તમામ હિસાબી કાર્ય છે ને મયારામ ભટ્ટ સંભાળતા, પણ તેઓ આ સમયે પોતે ડભાણ પહોંચી શક્યા નહોતા। એટલે શ્રીજી મહારાજે છે ને એક આજ્ઞા કરી, બ્રહ્માનંદ સ્વામીને આ વાત કરી કે તમે આ બધું વ્યવહારનું હિસાબ કામકાજ માટે કોઈક એવા ભક્તને કહો। હવે બ્રહ્માનંદ સ્વામીએ તે આ કાર્ય બાપુભાઈને સોંપેલું। હવે વાત અહીંયા પૂરી નથી થઈ જતી। ડભાણનો આ યજ્ઞ અને પાછું વિરાટ પાયા ઉપર યોજાયેલો હતો, એટલે ભારતભરમાંથી બધા વિદ્વાનોને તેડાવ્યા અને ગામની પશ્ચિમ દિશામાં તે 18 વીઘાની જમીન એ આંતરિક મોટો યજ્ઞ મંડપ તૈયાર કરવામાં આવેલો અને બધી પ્રકારની એ વ્યવસ્થા કરવામાં આવેલી। અને શ્રીજી મહારાજ પોતે જાતે આ વ્યવસ્થાની તપાસ કરવા માટે પણ જતા। તો હવે ગામથી એ પૂર્વ દિશામાં તે જ્યાં હાલ તળાવ છે તો ત્યાં એક છે ને ભોજનશાળા બનાવી હતી અને હજારોની સંખ્યાની અંદર ભૂદેવો બધા આવ્યા હતા અને એમને સૌને જમાડવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી। હવે નારદીપુરના તે નાના ભાઈ આ બધી યજ્ઞ સંબંધી તમામ દેખરેખનું કામ સંભાળતા અને યજ્ઞમાં મુખ્ય યજમાનો ડભાણના વિષ્ણુદાસ અને રઘુનાથદાસ, એ બોચાસણના કાશીદાસ, આ બધા મુખ્ય હરિભક્તો હતા જે મુખ્ય યજમાન તરીકે એમણે સેવા આપેલી। આમ તો આજુબાજુના બધા ગામડામાં લોકો બધા ઉમટતા અને પ્રસાદ લઈને ધન્ય થતા, કથા વાર્તા સાંભળતા। અને ખરેખર શ્રીજી મહારાજે આ યજ્ઞો હોય કે આ ઉત્સવ સમયા હોય, આ બધાની જયંતી ઉજવવાની હોય, રામ જયંતી હોય કે કૃષ્ણ જયંતી હોય, એ મુખ્ય ઉજવવા પાછળનો એ જ આશ્રય હતો કે એ બાને બધાય ભક્તો કે ગુણભાવી જોડાય
અને એ સમયા કે ઉત્સવની જો અંતકાળે પણ સ્મૃતિ થઈ જાય ને તો એ જીવનું રૂડું થાય, એનો ઉદ્ધાર થાય. આ શ્રીજી મહારાજનો મુખ્ય ઉદ્દેશ હતો. અને એ સંતોના સમાગમથી પોતાનામાં રહેલી એ દુર્ગુણો હોય, વાસનાઓ હોય, એ નિર્મૂળ થાય. એટલે શ્રીજી મહારાજ આવા યજ્ઞો કરતા હતા, ઉત્સવો સમયાનું આયોજન કરાવતા હતા. અને બધા આજુબાજુના ગામડાના લોકો પણ એ લાભ લેવા માટે આવતા. હવે ગાડામાં તો લાડુ ભરીને બ્રાહ્મણો બંને પંક્તિની વચ્ચે આમ ફરતા. અને પોષી પૂનમે મૂળજી શર્માને શ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી. અને મૂળજી શર્મામાંથી એમને ગુણાતીતાનંદ સ્વામી એવું નામ પણ ધારણ કરાવ્યું. હવે પોતાને રહેવાનું પાછું અક્ષરધામ છે ને એવું, ત્યારે એ દીક્ષાના ભાગવતી દીક્ષાના દિવસે એ શ્રીજી મહારાજે બધી તે બધાને કહેલું આ યજ્ઞની અંદર આવેલા. અને ઘણો બધો મહિમા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીનો કહેલો. હવે યજ્ઞના તો અંતિમ દિવસે બધાય સત્સંગીઓએ શ્રીજી મહારાજને યથાશક્તિ ભેટ ધરી. હવે એ ભેટમાં છે ને રૂપિયામાંથી શ્રીજી મહારાજે બધાય બ્રાહ્મણોને દક્ષિણા આપીને રાજી કર્યા. હવે હિસાબ રાખનાર હતા બાપુભાઈએ 2000 રૂપિયા જુદા તારવીને આમ પ્રથમથી જ તે આમ જુદા રાખી લીધા. હવે યજ્ઞ પૂરો થઈ ગયો, થોડા બ્રાહ્મણો બાકી હતા. એટલે શ્રીજી મહારાજે બાપુભાઈને કીધું કે હજુ વધુ રૂપિયા લાવો, આ બ્રાહ્મણોને છે ને દક્ષિણા આપવી છે. જો તનકી જાણે મનકી જાણે જાણે જીતકી ચોરી. હવે એના હાથમાં દોરી છે, તમે કંઈ છુપાઈ ન શકો. જેમ આપણે એ કોઈ પણ પ્રકારે પતંગ ચગાવતા હોય, એ મકર સંક્રાંતિનો દિવસ હોય તો જ્યાં સુધી પતંગ હારે એ દોરી હોય ને ત્યાં સુધી એ આપણી પતંગ આપણી જ છે. એમ જ્યાં સુધી આજ્ઞાનું પાલન કરો ને ત્યાં સુધી ભગવાન આપણી પાસે જ છે. પરંતુ જ્યારે આજ્ઞાનો લોપ કરીએ ને ત્યારે ભગવાન આપણી નજીક કે સંત રહેતા નથી. અને જો આ બાપુભાઈએ આવી રીતે 2000 રૂપિયા લઈ લીધેલા. જો હું નકારાત્મકતાથી આ બાપુભાઈનું વર્ણન નથી કરતો, પણ જે પ્રસંગ આપવામાં આવ્યો છે એ પ્રસંગ આપણે સાંભળવો પડશે. અને સાથે સાથે એમાંથી પ્રેરણા પણ આજે લેવાની છે. જો વ્યક્તિ, દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ભૂલ પોતાના જીવનની અંદર કરે છે. કારણ કે અનંત જન્મોથી આ બધા સ્વભાવો આપણને વળગ્યા છે. અને વળગ્યા છે એટલું જ નહીં, આ જન્મ મરણનો રોગ પણ લાગુ પડ્યો છે. એટલે સ્વભાવો આપણા બધાયમાં હોવાના છે. પરંતુ આ સ્વભાવોને દૂર કરવા માટે આવા આખ્યાન અને આવા જીવન પ્રસંગો એ આપણે યાદ રાખવા પડશે. એટલે હજી રૂપિયાની વધુ જરૂર પડી એટલે બ્રાહ્મણો દક્ષિણા આપવા નથી મહારાજને, એટલે આવી વાત કરી. એટલે બાપુભાઈએ શું કીધું કે હવે મહારાજ રૂપિયા નથી. તે શ્રીજી મહારાજે શું પૂછ્યું, થોડા પણ રૂપિયા નથી? તો બાપુભાઈ કે એમ તો 200 ને આશરે આમ હશે 200-150 રૂપિયા. તે શ્રીજી મહારાજ કે એ રૂપિયા તમે ગણ્યા છે? તો બાપુભાઈએ કીધું ગણ્યા તો મેં નથી. તે શ્રીજી મહારાજ કે ગણો તો ખરા. અને બાપુભાઈએ પટારામાં તાળા ઉગાડીને જોયું તો ત્યાં રૂપિયા ઘણા બધાય જોયા. અને પછી તો રૂપિયા ગણવા માંડ્યા અને 16,000 પૂરા થયા. અને રૂપિયા લઈને શ્રીજી મહારાજે એ બ્રાહ્મણોને દક્ષિણા આપી. અને શ્રીજી મહારાજનો એ યજ્ઞ હતો એ પૂર્ણ થયો. જે એમને નક્કી કરેલો હતો, જે ભવ્ય અને દિવ્યતાથી યજ્ઞ કરવો છે, એ યજ્ઞ ત્યારે પૂરો થાય છે. અને સારંગપુરમાં વિરાજતા હતા. અને ત્યારે જ તે માણાવદરથી મયારામ ભટ્ટ અને અગત્રાઈના પર્વતભાઈ હતા, આ બધા ભક્તો ત્યાં આવી ગયા. અને શ્રીજી મહારાજે આ મયારામ ભટ્ટને કીધું કે તમારે આગળથી આવી જવું જોઈએ ને, તમે ન આવ્યા એટલે યજ્ઞના ખર્ચનો હિસાબ અમારા બાપુભાઈને સોંપવો પડ્યો. તે શ્રીજી મહારાજે વાત કરે છે ને ત્યાં જ સામેથી છે ને બાપુભાઈ આવતા દેખાણા. તે શ્રીજી મહારાજે આ મયારામ ભટ્ટજીને કીધું કે જુઓ, આ બાપુભાઈ યજ્ઞના ખર્ચનો છે ને હિસાબ કરવા આવે છે. આમ તો સરભર થઈ ગયેલું, પરંતુ બાપુભાઈએ છે ને 2000 રૂપિયાની એક ઘટ કાઢી હતી. અને એ લેવા માટે તેઓ આવતા હતા. પણ આ મયારામ ભટ્ટ તો કંઈ જાણતા નહીં, પણ જો મહારાજ તો બધુંય જાણતા છે. અને એટલામાં જ બાપુભાઈ ત્યાં આવે છે ને શ્રીજી મહારાજને દંડવટ કરીને એમની પાસે બેઠા. અને બાપુભાઈએ તો દબાણમાં જે યજ્ઞ માટે જે આણેલ સીધાની સામગ્રીઓ હતી, બીજી ચીજ વસ્તુઓ હતી, યથાસ્થાને પહોંચાડવાની બધી વ્યવસ્થા કરી દીધેલી હતી. હવે એ બધી હકીકતો કઈ મહારાજને. અને પછી યજ્ઞના હિસાબની વાત કરતા કીધું મહારાજ હિસાબનો આંકડો માંડ્યો ને, અને જેને જેટલી રકમ ચૂકવવાની હતી ને બધી ચૂકવી દીધીશ. અને આવકનો આંકડો પણ તૈયાર થઈ ગયો છે.
પણ રૂપિયા 2000 ખૂટ્યા છે, તો એ રકમ મને અપાવવાની આપે ગોઠવણ કરવાની છે. અને આ સાંભળીને શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને કીધું કે ભટ્ટજી, આ બાપુભાઈને 2000 ચૂકવી દો. તે મયારામ ભટ્ટજી આ બધો વાત સાંભળી આ બાપુભાઈની, એટલે એમણે શું કીધું, મહારાજ મારે હિસાબ જોવો પડે, અને અત્યાર સુધીમાં તમે જે યજ્ઞો કર્યા ને એ બધા બીજા ઉત્સવ સમયમાં થયા છે ને, એ બધો હિસાબ હું રાખતો હતો, અને એ બધું પાછું સરભરાઈ થઈ જતું હતું. એટલે આ ડભાણમાં યજ્ઞમાં રકમ ખૂટે જ નહીં. અને હરિભક્તો તો હજારોની સંખ્યામાં આવ્યા હતા, એટલે ભેટ પણ એમને એટલી આવી જશે, અને સામુકના પૈસા વધવા પડે, આ ઘટ તો થાય જ નહીં, મારા માન્યમાં આવે જ નહીં. તે શ્રીજી મહારાજે કીધું, ભટ્ટ જો એમ આપણે કઈ તકરાર ન કરાય, તેણે જે ઘરની રકમ ચૂકવી હોય તો એ તો આપણે આપવી પડે ને. તે મયારામ ભટ્ટે બધો હિસાબ છે ને એમને બાપુભાઈ પાસે ચોપડા હતા એ બધા તપાસ્યા, અને એમાં તો કઈ ઘટ નીકળી નહીં, બધુંય સરભર થઈ ગયું હતું. અને શ્રીજી મહારાજે આને વાત કરી, અને શ્રીજી મહારાજ તો ત્યારે હસવા લાગ્યા. જો મહારાજ તો બધુંય જાણે છે. ઘણી બધી વખત આપણને એવું લાગે ને કે હું આ ખોટી રીતે અણહકનો અપ્રામાણિકતાથી પૈસો લઉં છું, તો એમાં તો હું રાજી થાઉં છું, એમાં તો હું ફરવા જઈ શકું છું, એમાં તો હું સારા સારા મિષ્ટાનો જમી શકું છું. હા, જમી શકો છો, ફરી શકો છો, તમારા પરિવારને સારી એવી જીવન ધોરણ પણ તમે આપી શકો છો. પરંતુ યાદ રાખજો, ભગવાન બધુંય જાણે છે. પ્રમુખ સાંઈ મહારાજ તો કહેતા કે તમે કૂવામાં છે ને જાઓ, અને ત્યાં તમે સંડાસ જાઓ ને, તો તમે જ્યાં કૂવાની બહાર નો આવો ને એ પેલા તમારું પોત પ્રકાશ થઈ જાય. એમ અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. દુનિયા છે ને ગોળ છે, એને એકેય ખૂણો નથી. એટલે આજે કરેલું કોઈક કુકર્મ રહ્યું ને એ ફરીને, હા એનો સમય પાકવાની કંઈક તારીખ અલગ હશે. કેમ વીમો લઈએ ને તો પાકતી તારીખે પાકે, એમ અમુક વાર કુકર્મો કર્યા હોય તો તાત્કાલિક રિઝલ્ટ ન આવે, પણ પાછું ભવિષ્યની અંદર એ બધાય રિઝલ્ટો આવે છે, અને એ પરિણામો આપણે એનો સામનો પણ કરવો જોઈએ. પણ જો એ પરિણામોથી બચવું હોય ને, અને જે કર્યું હોય તે, જો તમે ભગવાન અને સંત સમક્ષ નિષ્કપટ થઈ જાઓ, અને ફરી વખત એ ભૂલ ન કરવાનો સંકલ્પ લ્યો, અને સંત સમાગમ કરો, અને ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવો, તો એમની કૃપા થાય. અને એમની કૃપા થાય ને તો તમને એમની કૃપા એ કરીને એ તમે એવા એકાંતિક ભક્ત બની જાઓ, અને તમારા ભૂંડા પ્રારબ્ધ એ પણ રૂડા થઈ જાય. પણ એના માટે જરૂરી શું છે? એવી રીતે મરણિયો થવું પડે. એના માટે તમારે એવા પ્રયત્નો કરવા પડે તો શક્ય છે, બાકી શક્ય છે નહીં. એટલે આવી રીતે તો મહારાજ હસતા, કારણ કે એમને ખબર જ હતી બધી. હવે સુરા ખાચર છે ને પાસે જ બેઠા હતા, એટલે એને લાગ્યું કે આ બાપુ ભાઈને તો અણહકની રકમ પડાવવી છે, પણ તેના હાથ હેઠા પાડવા જોઈશે. અને સાંજે તો શ્રીજી મહારાજ સંતોની સભામાં બિરાજમાન હતા, અને સુરા ખાચર, જીવા ખાચર ને બીજા બધા કાઠી જે ભક્તો હતા એ સભાની અંદર બેઠેલા. એટલે બાપુભાઈ મયારામ ભટ્ટ છે ને યજ્ઞના હિસાબની બધી વાત કરતા હતા. તે એટલામાં છે ને સુરા ખાચરે બાપુભાઈને પૂછ્યું, બાપુભાઈ આ મહાભારતની કથામાં છે ને ભીષ્મની પ્રતિજ્ઞાના વખાણ થાય છે, અને દ્રોણાચાર્યની શૂરવીરતાના વખાણ થાય છે, અને આ ભીષ્મ પણ શૂરવીર તો હતા જ તે, અને દુર્યોધનનો બધોય જે મદાર હતો એ ભીષ્મ ઉપર જ હતો. તો તમને શું લાગે છે, આમ દ્રોણ શ્રેષ્ઠ છે કે ભીષ્મ શ્રેષ્ઠ છે? એટલે એક બાજુ છે ને એ સ્વાભાવિક રીતે આ સુરા ખાચરે પરીક્ષા લેવાની જ શરૂઆત કરી દીધી, અને એમને છે ને પાઠ ભણાવો તો આ બાપુભાઈને, કારણ કે એમને કપટ કરેલું ને એ કપટ એમને ઉઘાડું કરવું હતું ને, એમને એવો વિચાર આવ્યો. એટલે આવી રીતે ગમ્મત સાથે આ મહાભારતની વાત કરી, એક બાજુ શિરવીર ને એક બાજુ બ્રાહ્મણ. એટલે બાપુભાઈએ તરત શું કીધું, શ્રેષ્ઠ તો છે ને દ્રોણને જ કહેવાય, કારણ કે તેનામાં અસ્ત્ર શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાની છે નિપુણતા હતી. અને આ સાંભળીને સુરા ખાચરે કીધું કે મને લાગે છે કે દ્રોણાચાર્ય કરતા છે ને ભીષ્મને આપણે શ્રેષ્ઠ કહેવાય, કારણ કે પોતે ક્ષત્રિય હતા, અને પાછા બ્રહ્મચર્યનું બળ એમની પાસે કેટલું વિશેષ હતું, અને પાછી કેવી એમને પ્રતિજ્ઞા લીધી, એના લીધે તે ભીષ્મ કહેવાય. અને આ સાંભળીને બાપુભાઈ તો છેડાઈ ગયા. જો માણસને જ્યારે પોતાનું માન આવે ને આડું, ત્યારે પોતે મતિ ભ્રષ્ટ થઈ જાય, પછી એને સત અસતનો વિવેક ન રહે.
એટલે એમને શું કીધું કે જો તમને શું ખબર પડે, અમે બ્રાહ્મણ બધાયના ગુરુ કહેવાય ને, ક્ષત્રિયના પણ અમે ગુરુ કહેવાય, અમારી તોલે તમારું જ્ઞાન ન આવે. તો સુરા ખાચર તો અમથું તે એવો પ્રસંગ એમને ઊભો કરેલો, એટલે તરત તે પોતે નિર્માનીપણે બે હાથ જોડીને માફી માગી કે બાપુભાઈ તમે અમને માફ કરો, કારણ કે બ્રાહ્મણ તો જ્ઞાની પણ હોય ને વૈરાગી પણ હોય, અને અમારામાં એ બેયમાં એક પણ ગુણ ન હોય. અને બાપુભાઈનું જો માન અહીંયા સંતોષાણું, એટલે બાપુભાઈ તો જે ક્રોધ સ્વભાવ આવી ગયો હતો એમને શાંત થઈ ગયા ને પોતે હસવા લાગ્યા. અને એમણે કીધું ક્યાંથી હોય, એ ગુણો તો બ્રાહ્મણને જ વરેલા છે. અને સુરા ખાચરે ઝીણી આંખ કરતા કીધું પણ આજે આપણે છે ને આ ગુણનું પારખું લઈએ. તમારામાં જ્ઞાન વૈરાગ્ય છે ને બધાય ગુણો બહુ છે, પણ તમે હમણાં સંન્યાસી થઈ જાઓ તો એ ગુણ સાચા, નહીં તો પછી કહેવા માત્ર કહેવાય, બોલવા ખાતર સારું લાગે, બાકી એવા ગુણો છે નહીં. અને જો તમે કહો તો હું હમણાં સાધુ થઈ જાઉં, ભલે અમે ક્ષત્રિય રહ્યા પણ અમે મહારાજની દયાથી માયાના બંધાયણા નથી, અને અમને એવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એટલે હું સાધુ બની જાઉં, પણ તમે સાધુ બનો તો તમે સાચા. અને કાઠી ભક્તો તો આ બધા સુરા ખાચરની આ ગમ્મત હતી ને એ રસપૂર્વક સાંભળતા. એટલે બાપુભાઈને તો સુરા ખાચરના આ બધા શબ્દો સાંભળીને છે ને પાનો ચડી ગયો, અને એવો કોટો ચડ્યો ને તરત તે કીધું કે મહારાજ આજ્ઞા કરે ને તો અબ ઘડી સંન્યાસ થઈ જાવ. તે સુરા ખાચરે શ્રીજી મહારાજને વાત કરી, પ્રભુ આજ્ઞા કરો, આ બાપુને રંગ ચડી ગયો છે. અને શ્રીજી મહારાજ તો આ સુરા ખાચરની યુક્તિ જોઈને પોતે મન મન હસતા હતા, અને એમને કીધું કે તેમના પત્ની જો રજા આપે ને તો આપણાથી આજ્ઞા કરાય, બાકી આજ્ઞા કરાય નહીં. આ સાંભળીને તો બાપુભાઈ તો કોટામાં હતા જ તે, એટલે એમને તો શું કીધું, અરે મહારાજ એ શું બોલ્યા, પત્નીને તો હમણાં હું રજા લઈને આવું, પણ આ સુરા ખાચરને પાછા તૈયાર કરવાના છો, આજે તો ભલે ખરા ખરીને પારખા થઈ જાય. અને એમ કહીને દૂર બેઠેલા એમના પત્ની હતા એમની પાસે આ બાપુભાઈ જાય છે, અને એમને પૂછી લીધું. તેણે પણ શું કીધું, જો મહારાજની મરજી હોય તો સુરા ખાચરને બોલતા બંધ કરી દો, થઈ જાવ સંન્યાસી, તમ તાર આજ્ઞા છે. જો આવા શબ્દો એ નીકળવાને એ પણ એક અઘરી વાત કહેવાય, કારણ કે જેમ સંત તુલસીદાસની એ પત્ની હતી રત્નાવલી, આ રત્નાવલી આવા મેણા માણ્યા, અને શબ્દો જો શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દો વિચાર્યા એના સરિયા કાજ. આપણા કામ નથી સરતા ને એનું કારણ એક આ જ છે કે આપણે શબ્દો ઉપર કઈ વિચાર કરતા જ નથી. એ તો મહન સ્વયં જ આજ્ઞા કર્યા રાખે, એ તો ભગવાન કે શિક્ષાપત્રીની અંદર એવું કઈ નિયમ ધર્મનું કઈ પાલન જે થતું એટલું કરાય, બહુ વધુ ન કરાય. અત્યારે કળિયુગ છે, એ તો 200 વર્ષ જૂની વાત છે. હવે આપણે આવી રીતે વાતો કરીએ ને આવા વિચારથી આગળ વધતા હોય છે, પણ જો જ્યારે આવા ભક્તોના ચરિત્રો જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે આવા પણ અઘરામાં અઘરી આજ્ઞા પણ પોતે પાલન કરતા. અને એ આ બાપુભાઈની ધર્મપત્નીએ કહી દીધું જાઓ સંન્યાસી થઈ જાઓ. અને શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કીધું મહારાજ ઘરના માણસની રજા મળી ગઈ છે. અને આ સાંભળીને શ્રીજી મહારાજે તો દેવાનંદ સંન્યાસીને બોલાવ્યા, અને એમને કીધું કે જો આ બાપુભાઈને સંન્યાસ આપો, સુપાત્ર બ્રાહ્મણ છે, અને પાછો ત્યાગ પણ ખરેખરા સ્વભાવ છે. અને દેવાનંદે તો બાપુભાઈને ચોટલી કાપી નાખી, જનોઈનો ત્યાગ કરાવ્યો, ભગવા વસ્ત્રો ને દંડ ને કમંડલું આપ્યું બધું. અને અન્ય જ્ઞાતિના વિપ્રને ત્યાં ભિક્ષા લેવા મોકલ્યા, અને ભિક્ષા લઈને તેઓ આવ્યા, અને શ્રીજી મહારાજની આજ્ઞાથી એ ભિક્ષાનું અન્ન જમ્યા, અને પછી સભામાં આવીને બેઠા. હવે સભામાં બેઠેલા જે સુરા ખાચર સામું જોઈને છે ને તેઓ પોતે ગૌરવથી હસવા લાગ્યા, કારણ કે બાપુભાઈને પોતાનું માન હતું કે તે જે આજ્ઞા કરી એ આજ્ઞાનું પાલન કર્યું ને. પછી શ્રીજી મહારાજને કીધું મહારાજ જો હવે સુરા ખાચરના વૈરાગ્યની પરીક્ષા કરો, કહેતા હતા ને કે અમે માયામાં ન બંધાઈએ, હમણાં ને હમણાં સાધુ બનાવો. એટલે તરત તે સુરા ખાચર ઊભા થઈ ગયા, અને બાપુભાઈ પાસે આવીને એમને દંડવટ કર્યા, અને હાથ જોડીને કીધું કે મહારાજ બાપુભાઈ તો ખરેખરા વૈરાગ્ય વાળા કહેવાય, તમારા વચને તરત દીક્ષા લઈ લીધી. તેમને તો ધન્ય છે, ને તેમના માતા પિતાને પણ ધન્ય છે, ને એમના ધર્મ પત્નીને પણ ધન્ય છે. તે બાપુભાઈએ કીધું કે આવો હવે હવે અહીંયા બેસી જાઓ, તમે પણ ધન્ય થઈ જાઓ, વાર કેમ લગાડો છો. હા સુરા ખાચરે હજુ હાથ જોડી રાખ્યા હતા, એટલે શ્રીજી મહારાજ તરફ ફર્યા, અને શ્રીજી મહારાજને કીધું કે મહારાજ ભણે બાપુભાઈથી જે થયું
એ અમથી નો થાય. અને હા સાંભળીને તો બાપુભાઈની આમ કહેવાય ને જાણે આમ વીજળી પડી હોય ને આભ ફાટ્યું હોય ને એવું વસમું લાગ્યું. કારણ કે જે વાતની શરૂઆત હતી ને એમાં બંનેને એ ત્યાગ વૈરાગ્ય એટલે કે સંન્યાસી બનવાની વાત હતી. હવે અહીંયા તો આ બાપુભાઈ તો બની ગયા, પણ સુરા ખાચરે તો શસ્ત્રો હેઠા મૂકી દીધા કે નહીં, મારાથી અમારેથી ન થાય બાપુભાઈ જેવું. અને તરત તે એ બાપુભાઈ ઊભા થયા ને શ્રીજી મહારાજ પાસે જઈને કીધું, મહારાજ આ સુરા ખાચરે ઠગાઈ કરીશ. આવી ઠગ વિદ્યા કરે તો એ ભગત કેમ કહેવાય? સુરા ખાચરે સામે કીધું, મહારાજ ઠગ વિદ્યા તો એણે કરીશ. અણહકના છે ને રૂપિયા 2000 લેવા થા. અને શ્રીજી મહારાજ આ સાંભળીને તો હસવા લાગ્યા. અને બાપુભાઈને કારમો ગા લાગ્યો તો ને વસમું લાગી ગયું. મનમાં તો સમજી જ ગયા કે એમની ઠગ વિદ્યાનું આ ફળ મળી ગયું. પણ આ સંન્યાસ કેમ પાર પડશે? કારણ કે પારકા ઘર જેવી તેવી ભિક્ષા મળે, ગળે કેમ ઉતરે, દરસકોઈના એ ભાત ને દાળ હવે કેમ ખાવા મળશે? અને બધા આવા વિચાર કરવા લાગ્યા. જો માયાના બંધનમાં હોય ને એટલે બધુંય માયાનું જ યાદ આવે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચ તત્વ જ્ઞાનમ. આ જ્ઞાન સાચું છે. આપણે સૌ કોઈ માયાના બંધનની અંદર બંધાયેલા છીએ. આપણે એ શાક કે રોટલી કે દૂધ એ જ વસ્તુ એ જ સ્પર્શ એવું જ જોઈએ. એ ન મળે તો આપણે મન ડિસ્ટર્બ થઈ જાય છે. પણ જો અહીંયા આપણને ખ્યાલ આવે, આવો વિચાર બાપુભાઈ કરવા લાગ્યા. પોતે જ સંન્યાસી થઈ ગયા. વિચારથી સભામાં ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા. અને એમના પત્ની બેઠા જ સભામાં એમને રોવાનું શરૂ કરી દીધું. શ્રીજી મહારાજ એમની મૂંઝવણ તો સમજી ગયા. અને શ્રીજી મહારાજે એને છાના રાખતા કીધું, બાપુભાઈ તમે મૂંઝાતા નહીં, તમારે છે ને જેતલપુરમાં રહેવાનું છે. અને તમારા પત્ની રાંધી આપે અને તમારે એ જમવાનું છે, એટલી તમને છૂટ. અને બાપુભાઈને તો આ કારમો ઘા હતો, પણ હવે તો કાંઈ ઉપાય ન હતો. એટલે એમના પત્ની સાથે જેતલપુર ગયા. અને આ શ્રી હરિલામૃતની અંદર પણ આનું વર્ણન આવે છે. તેની અંદર લખેલું છે રહો જેતલપુર ધામ મારે, પત્ની રાંધે ને જમવું તમારે, પછી 2 જણ ત્યાં થકી ગયા, જઈ જેતલપુર માહી રહ્યા. હવે એક બીજી પણ એક પ્રચલિત વાત, આ બાપુભાઈને સંન્યાસી બનાવ્યા ને પછી શ્રીજી મહારાજે એની સ્ત્રીને કહ્યું કે જો આ બાપુભાઈનો દેહ છે ને 6 માસમાં પડી જશે, માટે અમે એને છે ને સંન્યાસી બનાવ્યા છે, એટલે તું છે ને ધીરજ રાખજે. અને એટલું કહીને એને 4 સોનાની બંગડીઓ અને બધા વસ્ત્રો આપ્યા. અને બાપુભાઈ એટલે રાજી થયા. અને પછી ડભાણ ગયા, ત્યાં માંદા પડ્યા. અને એમના પત્નીએ છે ને ચાકરી કરી. અને પછી 6 માસે જે મહારાજે કહ્યું હતું કે 6 માસે એનો દેહ પડી જશે, અને દેહ મૂક્યો અને ભૂત થયા. અને શ્રીજી મહારાજે પાછો એનો ઉદ્ધાર પણ કર્યો. આ લખેલું છે. પરંતુ વાત સમજવા જેવી એ છે, આપણે સંપ્રદાયના જ્યારે ગ્રંથો જોઈએ ત્યારે આ બાપુભાઈ સંબંધી બીજો પણ એક ઉલ્લેખ આપણને મળે છે. અને બાપુભાઈ અમદાવાદના એક પ્રતિષ્ઠિત પોતે નાગર બ્રાહ્મણ તો હતા જ તે, પરંતુ જો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને પોતે સત્સંગી બન્યા. અને શ્રીજી મહારાજે ત્યાં ડભાણમાં જે યજ્ઞની આપણે હમણાં વાત કરી, તો એમાં નાણાકીય વહીવટનું કામ આપ્યું. જે વાત કરી કે લોભ વૃત્તિ થઈ, એટલે એમને એ ખરેખર કપટ કરેલું હતું. અને શ્રીજી મહારાજ તો અંતર્યામી, એટલે સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજે સાક્ષીઓ રાખીને આપી દીધેલી હતી. પણ પોતાના ઈષ્ટદેવ સાથે આ પ્રમાણે કર્યું ને, એટલે આ બાપુભાઈ મરીને ભૂત થયા. અને એના ભાઈમાં એને પ્રવેશ થયો. અને પોતે જે પણ કપટ કરેલું હતું ને બધી હકીકત જણાવી. અને પછી કીધું મને મહારાજ પાસે લઈ જાઓ, મારે તેમની માફી માગવી છે, ત્યાર પછી જ મારી ગતિ થશે. અને શ્રીજી મહારાજ જ્યારે જેતલપુર પધાર્યા ત્યારે એને તેના સગા જેતલપુર લઈ આવ્યા. શ્રીજી મહારાજે આ નાગર બ્રાહ્મણોને આવેલા જોઈને પૂછ્યું કે બાપુભાઈ તમે મજામાં છો ને? ત્યારે બ્રાહ્મણોએ કીધું મહારાજ આ બાપુભાઈ તો દેહ મૂકી ગયા છે અને એમની અસદગતિ થઈશ, ભૂત થઈને ભાઈમાં પ્રવેશ કર્યો, એટલે અમે તમારી પાસે લાવ્યા છીએ. અને પછી એને છે ને શ્રીજી મહારાજ પાસે લાવ્યા. એટલે 2 હાથ જોડીને શ્રીજી મહારાજની ક્ષમા માગી. અને પોતાની સદગતિ થાય ને એ માટે ખૂબ એમને પ્રાર્થના કરી. અને શ્રીજી મહારાજે તેના ઉપર દ્રષ્ટિ કરીને કીધું કે જો તારો જો સત્સંગમાં જન્મ થશે
સાધુ સંતોની અને હરિભક્તોની નિષ્કપટ ભાવે સેવા કરીશ ને ત્યારે જ તે તારો ઉદ્ધાર થશે અને એવા આશીર્વાદ એ મહારાજ આપે છે. તો જો એ ભક્તનું સારું કરે છે, પણ વાત આપણે સમજવાની એ જ છે. શાસ્ત્રો પણ આ જ કહે છે. મનુસ્મૃતિ તમે જુઓ તો એની અંદર તો લખેલું છે કે દેવ દ્રવ્ય હરનાર એ વ્યક્તિ અનેક જન્મ સુધી દુઃખ ભોગવે છે. એ દેવ દ્રવ્ય એટલે શું? ભગવાન અથવા ધર્મ માટે આપવામાં આવેલું ધન. અને ખરેખર આધ્યાત્મિક એવું કપટનું ફળ મળે છે. એ અંતકરણમાં અશુદ્ધ થાય હોય, ભક્તિમાં રુચિ ઘટે, શાંતિ ન મળે. અરે સંત અને ભગવાનથી છે ને દૂર આપણે જઈએ છીએ ને પરલોકમાં પણ દુઃખ થાય છે. એટલે આપણા જીવનની અંદર જો હવે આપણે જે થઈ ગયું હોય, જાગ્યા ત્યાંથી સવાર, આપણાથી કપટ થયું હોય ભૂલમાં અને જે કપટ કરી રહ્યા છે તો એને પણ ધ્યાનમાં વાત રાખવી. કારણ કે આ પ્રસંગ રહ્યો ને, આખ્યાન રહ્યું ને આ બાપુભાઈનું, એ કોઈ નકારાત્મક દ્રષ્ટિકોણથી આપણે નથી જોતા અને આપણે જોવાની જરૂર પણ નથી ને આપણે જજ કે વકીલ પણ નથી. પણ ખરા અર્થની અંદર એ જે આ બાપુભાઈએ જે આ કરેલી ને લોભ વૃત્તિથી, કપટથી, બધાયમાં હોય છે લોભ વૃત્તિ, એવું નથી આ બાપુભાઈ એકમાં જ છે. પરંતુ પછી એમનું જો ભૂત યોનિમાં ગયા પછી તોય મહારાજે તો એમનો ઉદ્ધાર કર્યો છે. કારણ કે સત્સંગમાં પોતે એ નિયમ ધર્મયુક્ત એમનું જીવન તો હતું, પણ આ લોભ વૃત્તિના લીધે આ ભૂલ થયેલી. તો આપણે જાણે કે અજાણે કંઈક એવી ભૂલ થઈ જાય તો નિષ્કપટ ભાવે એ આપણે ભગવાન અને સંત સામે એ નિષ્કપટ ભાવે આપણે કબૂલાત કરીએ, પ્રાર્થના કરીએ, જેથી આપણે એમાંથી બચી શકીએ. અને એક વાત ધ્યાનમાં રાખવી કે આવી જો ભૂલ આપણે બીજી વખત કરવી જોઈએ નહીં. તો ખરેખર આખ્યાન એ આપણને એક અંતરદ્રષ્ટિ આપે તેવું છે, આપણને એક જીવનની એક સાચી દિશા આપે એવું છે. કારણ કે બનવાનું છે આવું, કપટ કે લોભ જાગવાનો છે. કારણ કે અંદર રહેલો એ મન રહ્યું ને, પરતક મન, એ ઘણી બધી વખત આપણને પ્રેરણા આપશે નકારાત્મક કરવાનું, પરંતુ એનું આપણે જોવાનું નથી. આપણે તો નિજ મન, સત્સંગી મન, જે આપણે ભગવાનના જ ગુણગાન એમનો જ સમાગમ કરીને એવું આપણે મજબૂત બનાવવાનું છે કે આ પરતક મનને હરાવીને એ લોભ વૃત્તિમાંથી બહાર આવીને આપણે ભગવાન અને સંતના શરણે જઈએ અને એ રીતે આપણે મન કર્મ વચને જોડાઈએ, જેથી ભગવાન અને સંતનો અઢળક રાજીપો આપણને પ્રાપ્ત થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આવી લોભ વૃત્તિ જાગે નહીં, વધુમાં વધુ સેવા કરી શકીએ અને એમાં અમે અધર્મનું આચરણ ન કરીએ, પ્રામાણિકતા, નીતિમત્તા, સત્યતા, ધર્મ સાથે એ અમે કામ કરીએ અને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.